લીલિયા કેટલાય સમયથી ટલે ચડેલું કામ આખરે આજે સવારે લીલિયા મોટા ગામે નલ સે જલ યોજના અંતર્ગત હાઉસ કનેક્શન આપવા માટેના કામનું ખાતમુહૂર્ત લીલિયા મોટાના ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ સેખલિયા તથા પૂર્વ સરપંચ જીવનભાઈ ભોરા હસ્તે એક નાની દીકરી ભાગીરથી વિરાણી દ્વારા કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં લીલિયા ગામના મુકેશભાઈ માતરિયા, જીતુભાઈ ભાલાળા, કેશુભાઈ સેખલિયા, હરિભાઈ ચાવડા, નીતિન ત્રિવેદી, બહાદુરભાઈ બેરા, ભનુભાઈ ડાભી, રમેશભાઈ પરમાર, નળ સે જળના કામની એજન્સી અર્જુન કન્ટેશનના માલિક ભાઈ ડાંગર, કનુભાઈ શિંગાળા, નનુભાઈ ભાલાળા, વેપારી અગ્રણી મનોજભાઈ સેજપાલ, શાંતિભાઈ વાઘેલા, રૂપાભાઈ બાલાભાઈ મેઘાણી, વિજયભાઈ વિરાણી, રાજુભાઈ ગરનિયા વગેરે ગામના લોકોએ ખાસ હાજરી આપી હતી। આ ખાતમુહૂર્ત થતાં લીલિયાના લોકોના ચહેરા પર ખુશી જોવા મળેલ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાણી સમિતિ તથા પંચાયતના તમામ સભ્યોએ સહકાર આપેલ। રિપોર્ટર અનિલભાઈ વાળા, લીલિયા મોટા। ભાવિનભાઈ, આજે નલ સે જલ યોજના અંગેનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું, શું કહેવા માગો છો? વિસ્તારથી વાત કરો। નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મો ઓફિસ દ્વારા લીલિયાના તમામ વિસ્તારમાં પાણીની હાઉસ કનેક્શન આપવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। ટેન્ટેટિવ આપણે પંચાયત દ્વારા 2600 કનેક્શનનું કહેવામાં આવેલ હતું કે 2600 કનેક્શન ધરાવે છે। વાસ્મો દ્વારા 2800 નળ જોડાણની કામગીરીનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવેલું છે। લીલિયાના લગભગ બધા જ વિસ્તારમાં કનેક્શન આપવાની કામગીરી વાસ્મો દ્વારા કરવામાં આવશે। લીલિયાની અંદર કેટલા ઝોન આવે છે? લીલિયાની અંદર 3 વિસ્તાર આવેલા છે, ઝોન 1, 2, 3 3 ટાંકીમાંથી આપણે વિતરણ કરવાનું લાઈન નાખવામાં આવેલી છે, એમાં દ્વારા કનેક્શન આપવામાં આવશે। હાલ અત્યારે આપણે આ કનેક્શનની શરૂઆત કરતાં પહેલાં કોઈ મટીરિયલ કેવું કંઈ આવી ગયું છે? પીવીસીની પાઇપલાઇનનું ટેસ્ટિંગની કામગીરી ચાલુ છે અને જીઆઈની મેનિફોલ્ડ સિસ્ટમનું ઓર્ડર પણ આપી દીધો છે અને નાની પાઇપલાઇન યુપીવીસી એનો પણ ઓર્ડર આપી દીધો છે અને બધું રનિંગ છે મટીરિયલ આવવામાં। આપનો હોદ્દો શું છે સાહેબ? આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ। બરાબર। અને હવે આ જે કનેક્શનો છે એમાં લીલિયા વાઇઝ કનેક્શનનો કંઈ વધારો થાય છે કે ઓછું વધુ થાય તો? એટલે ટેન્ટેટિવ લીલિયામાં મોટામાં 2600 ઘર છે એવું પંચાયતે કીધેલ છે, બરોબર, પણ વાસ્મો દ્વારા 2800 નળ જોડાણનું કામગીરીનું એસ્ટિમેટ ટેન્ટેટિવ લીધેલું છે। કોઈ પણ ઘર રહી નહીં જાય, જરૂર પડશે તો આપણે એક્સ્ટ્રા એક્સેસની કામગીરી ઉપર મંજૂરી માટે મોકલશું। હવે સાહેબ, ખાતમુહૂર્ત તો થઈ ગયું છે, લોકોને આ પાણી અંગેની ઘણી આશાઓ છે અને વહેલી તકે થાય એવી પણ લોકો આશા રાખીને બેઠા છે, તો હવે ખાતમુહૂર્ત બાદ હવે ક્યારે શરૂ કરો છો? ખાતમુહૂર્ત બાદ લગભગ મટીરિયલની પ્રોસેસ ઓર્ડર આપવાની કામગીરી એજન્સી દ્વારા પૂરી કરવામાં આવેલી છે। વહેલી તકે જેવું મટીરિયલ 2-4 દિવસમાં સપ્લાય થશે એટલે એટલું વહેલી તકે થશે એટલું આપણે શરૂ કરવામાં આવશે।